સ્વાગત છે મિત્રો તમારું અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો હાલમાં જ વડોદરા મહાનગરપાલિકા આરોગ્ય વિભાગમાં મિત્રો અલગ અલગ જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત કરવામાં આવેલ છે, જેમાં મિત્રો જાહેરાત ક્રમાંક 1258/2023 દરમિયાન અલગ અલગ પોસ્ટ માટેની ભરતી માટેની જાહેરાત કરવામાં આવેલ છે। જેમાં મિત્રો વિગતવાર જોઈએ તો ક્રમ નંબર 1 ઉપર છે મિત્રો મેડિકલ ઓફિસર કરાર આધારિત કુલ 47 જગ્યા છે। મિત્રો શૈક્ષણિક લાયકાત જોઈએ તો MBBS ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જરૂરી છે, અને મિત્રો ફિક્સ માસિક પગાર રહેશે 70,000। ત્યારબાદ મિત્રો ક્રમ નંબર 2 ઉપર છે સ્ટાફ નર્સ કરાર આધારિત મિત્રો ભરતી થશે, તેની મિત્રો કુલ જગ્યા સ્ટાફ નર્સની 56 છે। શૈક્ષણિક લાયકાત જોઈએ તો મિત્રો ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય સંસ્થામાંથી BSc નર્સિંગનો કોર્સ અથવા તો ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય સંસ્થામાંથી જનરલ નર્સિંગ ડિપ્લોમા એન્ડ મિડવાઇફરીનો કોર્સ ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરેલ હોવું જરૂરી છે। બેઝિક કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ કોર્સ કરેલ હોવો જોઈએ, અને મિત્રો માસિક ફિક્સ વેતન 13,000 રૂપિયા રહેશે સ્ટાફ નર્સ માટે। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ તો મિત્રો જગ્યાનું નામ છે ક્રમ નંબર 3 ઉપર છે MPHW મિત્રો મેલ માટે જ છે, કરાર આધારિત કુલ 58 જગ્યા છે મિત્રો। અને શૈક્ષણિક લાયકાત જોઈએ તો મિત્રો 12 પાસ અને સરકાર માન્ય સંસ્થામાંથી MPHWનો 1 વર્ષીય તાલીમ કોર્સ અથવા તો 12 પાસ અને માન્ય સંસ્થામાંથી સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલ હોવો જોઈએ। બેઝિક કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ કોર્સ કરેલ હોવો જોઈએ મિત્રો। તો આ પ્રમાણે શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ MPHW માટે, અને મિત્રો માસિક ફિક્સ વેતન રહેશે મિત્રો 13,000 સોરી મિત્રો। ત્યારબાદ મિત્રો ક્રમ નંબર 4 ઉપર છે સિક્યુરિટી ગાર્ડ મિત્રો, તેની ભરતી મિત્રો આઉટસોર્સિંગ દ્વારા ભરવામાં આવશે, અને કુલ 59 જેટલી જગ્યા છે। શૈક્ષણિક લાયકાત જોઈએ મિત્રો તો ધોરણ 8 પાસ તેમજ ગુજરાતી ભાષાનું સંપૂર્ણ જ્ઞાન ધરાવતા હોવા જોઈએ મિત્રો। આર્મીના એક્સ સર્વિસમેનને પસંદગીમાં અગ્રતા આપવામાં આવશે મિત્રો। તો આ પ્રમાણે સિક્યુરિટી ગાર્ડની શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ, ધોરણ 8 પાસ તેમજ ગુજરાતી ભાષાનું સંપૂર્ણ જ્ઞાન, અને પગાર ધોરણ મિત્રો શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા ગુજરાત સરકારના નિયમો અનુસાર મળવાપાત્ર રહેશે। અને ત્યારબાદ મિત્રો જે અગત્યની જોગવાઈ છે ઓનલાઈન અરજી કરતી વખતે, તેમાં મિત્રો જણાવવામાં આવે છે કે રસ ધરાવતા ઉમેદવારોએ તારીખ 29/12/2023થી 12 જાન્યુઆરી 2024 દરમિયાન www.vmc.gov.ની વેબસાઇટ ઉપર એટલે કે વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી કરતાં પહેલાં ભરતીને લગતી માહિતી તેમજ સૂચનાઓ વેબસાઇટ ઉપરથી વાંચી લેવાની રહેશે મિત્રો। ત્યારબાદ ક્રમ નંબર 3 ઉપર છે કે શૈક્ષણિક માહિતી દરેક પોસ્ટ માટેની શૈક્ષણિક માહિતી જો સામેલ એજ્યુકેશન ક્વોલિફિકેશન ડિટેલમાં ના હોય તો અધર 1 અને કોમ્પ્યુટર કોર્સની માહિતી અધર 2માં ભરવાની રહેશે મિત્રો। ત્યારબાદ ક્રમ નંબર 4 ઉપર છે વયમર્યાદા મિત્રો। વયમર્યાદા મિત્રો જગ્યા નંબર 1 માટે 62 વર્ષથી વધુ તેમજ નિવૃત્ત ઉમેદવાર અરજી કરી શકશે નહીં। 62 વર્ષથી વધુ તેમજ નિવૃત્ત ઉમેદવાર અરજી કરી શકશે નહીં જગ્યા નંબર 1 માટે। ત્યારબાદ મિત્રો જગ્યા નંબર 2, 3 અને 4 માટે 45 વર્ષથી વધુ તેમજ નિવૃત્ત ઉમેદવાર અરજી કરી શકશે નહીં, એટલે કે મિત્રો 45 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં મિત્રો। અરજી સ્વીકારવાની છેલ્લી તારીખને ધ્યાને લઈ ઉંમરને ગણવામાં આવશે। ત્યારબાદ મિત્રો કચેરી દ્વારા માંગવામાં આવે ત્યારે અસલમાં રજૂ કરવાનો રહેશે, અને અન્યથા અરજીપત્રક જે તે તબક્કે રદ કરવામાં આવશે મિત્રો। ત્યારબાદ ક્રમ નંબર 6 ઉપર છે કે ઉમેદવારે સરકાર માન્ય સંસ્થામાંથી જગ્યાને અનુરૂપ CCC++ લેવલનો કોમ્પ્યુટર કોર્સ વર્ષે પાસ કરેલ હોવો જોઈએ મિત્રો। ત્યારબાદ મિત્રો ક્રમ નંબર 9 ઉપર છે કે આ જાહેરાત અન્યની ભરતી અંગે લેખિત પરીક્ષા મૌખિક ઇન્ટરવ્યૂ બાબતે વડોદરા મહાનગરપાલિકાના સક્ષમ અધિકારી દ્વારા નિર્ણય કરવામાં આવશે। ત્યારબાદ મિત્રો ક્રમ નંબર 10 ઉપર છે કે પ્રમાણપત્રોની પ્રત્યેક ચકાસણી લેખિત મૌખિક કસોટી માટે બોલાવવામાં આવતું ઉમેદવારોને કોઈપણ જાતનું મુસાફરી ભથ્થું મળવાપાત્ર થશે નહીં મિત્રો। ક્રમ નંબર 11 ઉપર છે કે આ જાહેરાત કોઈપણ કારણસર રદ કરવાની કે તેમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઊભી થશે તો તેમ કરવાનો સંપૂર્ણ અધિકાર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને રહેશે મિત્રો। લાસ્ટમાં મિત્રો જોઈએ તો ઉમેદવારને ઓનલાઈન અરજી કર્યા બાદ જાહેરાત સંબંધે અન્ય કોઈ સૂચના વડોદરા મહાનગરપાલિકાની ઓફિશિયલ વેબસાઇટ www.vmc.gov.in ઉપર જઈને સતત જોતા રહેવા અનુરોધ કરવામાં આવે છે। મિત્રો આ પણ 29/12/2023 દરમિયાન વડોદરા મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત કરવામાં આવે છે, જેમાં સિક્યુરિટી ગાર્ડ, MPHW સ્ટાફ નર્સ અને મેડિકલ ઓફિસરની ભરતી માટેની જાહેરાત કરવામાં આવેલ છે। તો સર્વ ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી, અને મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ।